જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામીનું જીવન કવન. અજીતસિંહજી પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા. સદગુરુ રામાનંદ સ્વામી સહુને ધ્યાન, ધારણા અને યોગાસનનો અભ્યાસ કરાવતા હતા. આખા આશ્રમમાં સેવા, સ્નેહ, આત્મીયતા અને સંયમનું અલૌકિક વાતાવરણ હતું. અજીતસિંહ મહારાજાએ આ બધું જોયું. તેથી તે પણ માન મૂકી સૌની સાથે સેવા સંભાળવા લાગ્યા. કથા વાર્તાનું શ્રવણ કરવા લાગ્યા. અલૌકિક વાતાવરણમાં મહાપુરુષોના સંગે દરબારના અંતરમાં વિરક્તિનો કેસરીયો રંગ ઘૂંટાયો. ગુરુદેવ રામાનંદ સ્વામીએ દરબારની મુમુક્ષુતાને પણ પારખી લીધી. એક દિવસ રામાનંદ સ્વામીએ અજીતસિંહજીની મુમુક્ષુતા પારખી અમી દ્રષ્ટિ કરી એને સમાધિ કરાવી દિવ્ય દર્શન કરાવ્યા. દિવ્ય દર્શન થતાં જ તેમનો અંતરાત્મા પરમાત્મામાં ખેંચાઈ ગયો. જેને હુંની હવા લાગી જાય તેને કોઈ દવા ન લાગે, કોઈ દુવા ન લાગે, પરંતુ જ્યારે અહમ ઓગળે ત્યારે સત્ય સમજાય છે. અંતરમાં અહંકાર આવે તેને અન્ય કોઈ દુશ્મનની જરૂર પડતી નથી. અહંકાર જ એના વિનાશ માટે પર્યાપ્ત સાધન છે. અજીતસિંહ અહમ શૂન્ય બન્યા તો અલૌકિક પરમ અનુભવને પામ્યા. આપણે પણ અલૌકિક અનુભવ જોઈતો હોય તો અહમ શૂન્ય બનીએ તો જરૂર એમના જેવા આપણને પણ અનુભવ થાય ને થાય. એક ડૉક્ટર થયા હોય તો બીજા પણ ડૉક્ટર બની શકે. એક એન્જિનિયર થયા હોય તો બીજા પણ એન્જિનિયર બની શકે. પરંતુ તે જે રીતે એન્જિનિયર કે ડૉક્ટર થયા હોય એ રીતે આપણે ચાલીએ, ભણીએ, ગણીએ, પરીક્ષા આપીએ તો એવા થવાય. એમ એક ભક્તને ભગવાનનો અનુભવ થાય તો બીજાને પણ ચોક્કસ થાય. પ્રહલાદજીને પરમાત્માના દર્શન થાય તો અજીતસિંહજીને કેમ ન થાય? જરૂર થાય. સમાધિમાં અલૌકિક અનુભવ થયો તેમનો એને અંતરમાં આનંદ થયો. પરંતુ તેઓ જે રીતે અહમ શૂન્ય બની દિવ્ય ભાવ રાખી સત્સંગમાં જોડાણા, સહુમાં સદભાવ રાખ્યો, આવી ભાવના આપણે જો કેળવીએ તો એમના જેવી અનુભૂતિ આપણને પણ જરૂર થાય. આ અલૌકિક અનુભવ પામી અજીતસિંહ હવે કાયમને માટે રામાનંદ સ્વામીના ચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. તન, મન, ધન અર્પણ કરી લોજ આશ્રમની અંદર સેવામાં જોડાઈ ગયા. સદગુરુ રામાનંદ સ્વામીએ સત્સંગના ખપવાળા જાણી લગભગ 30 વર્ષની ઉંમરે સંમત 1854માં લોજમાં તેમને ભાગવતી દીક્ષા આપી અને નામ પાડ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી. હવે તે અજીતસિંહજી મટીને પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા. સહુ સંતોની સાથે સેવા, ભજન, ભક્તિ, ભિક્ષા માગવા જવું, આશ્રમમાં આવનારા યાત્રિકોને સદાવર્ત આપવું, એને સહાયભૂત થવું, ભજન, ભક્તિ, કીર્તન, હરિસ્મરણ, ધ્યાન, ધારણા એમાં સમય વિતાવવા લાગ્યા છે. સંવત 1856માં ગુરુદેવ રામાનંદ સ્વામી ભુજ ગયા. આ જ વર્ષમાં રાંધણ છઠના દિવસે લોજના આશ્રમમાં એક અલૌકિક મહાયોગીનું આગમન થયું અને એ જ હતા સર્વાવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ. નીલકંઠ વર્ણના વેશે આવેલા બ્રહ્મચારીથી આશ્રમવાસી તમામ ભક્તો અતિશય પ્રભાવિત થયા. મુક્તાનંદ સ્વામી વગેરે મહાપુરુષોએ જીવની જેમ જતન કરીને વર્ણિરાજને રોકી રાખ્યા. વર્ણિરાજને પણ એક સદગુરુની નિશ્રામાં ઘડાયેલા આ સાધુની સાધુતા અને મુમુક્ષા અંતરમાં ભાવી ગઈ. ખૂબ ગમી. તેથી પરસ્પર એકબીજાના હૈયા મળ્યા. રામાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ બ્રહ્મચારીએ લોજ આશ્રમસ્થ પરમહંસોની યોગ વિદ્યાની તાલીમ આપી. વર્ણિરાજના દર્શન થતાં જ જેમ અષાઢી મેઘની રમઝટ થતાં મોરલાઓ નાચી ઉઠે, ગળાના તણ કટકા કરીને બોલી ઉઠે,
ટહુકી ઉઠે તેમ પરમ ચૈત્યાનંદ સ્વામીનું અંતર આનંદથી નાચવા લાગ્યું. ત્યારબાદ પીપલાણામાં નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીનું અદ્ભુત મિલન થયું. સ્વામીએ વર્ણિરાજને જેતપુરમાં ગાદીએ બેસાડ્યા, સંપૂર્ણ સંપ્રદાયની જવાબદારી સોંપી અને ફરેણી મુકામે ગુરુદેવ રામાનંદ સ્વામી સંવત 1858 માક્ષ સુધી 13 ગુરુવાર તારીખ 17/12/1801 રોજ પોતે પોતાનું એ કાર્ય પૂર્ણ કરી પરમાત્માના દિવ્ય અક્ષરધામમાં સીધાવ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.